અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી લૂંટનો પ્રયાસ નિષ્ફળ બનાવી 4 આંતરરાજ્ય ગેંગના સભ્યોની ધરપકડ કરી છે। આ ગેંગ પંજાબથી આવી હતી અને માણેક ચોકમાં આવેલી આંગળીયા પેઢીને નિશાન બનાવવાની યોજના બનાવી હતી। પોલીસે તેમની પાસેથી હથિયારો જપ્ત કર્યા છે અને 4 આરોપીઓનો 4 દિવસનો રિમાન્ડ મેળવ્યો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈએ આપેલી માહિતી મુજબ શહેરમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે સરખેજ શાંતિપુરા સર્કલ પાસે કેટલાક બહારથી આવેલા શખ્સો દ્વારા લૂંટનો પ્લાન બનાવવામાં આવી રહ્યો છે। આ પ્લાનના આધારે પોલીસે શાંતિપુરા સર્કલ પાસે લાકોટા સ્કીમ પાસેના ખુલ્લા કમ્પાઉન્ડમાંથી 4 આરોપીઓની ધરપકડ કરી। તેઓની પાસેથી 2 પિસ્તોલ, 5 કારતૂસ અને 1 છરો તેમજ 4 મોબાઈલ ફોન જપ્ત કર્યા। આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ પંજાબથી ટ્રેનમાં બેસી અમદાવાદ ખાતે આવ્યા હતા। શહેરમાં આવેલી આંગળીયા પેઢીમાં લૂંટ કરવાનો પ્લાન હતો। વિવિધ વિસ્તારોની આંગળીયા પેઢીઓને રેકી કરી લૂંટ કરવાના હતા। ઝડપાયેલા આરોપીમાં પંજાબના અમૃતસર પાસે રહેતો ગગનદીપસિંહ રંધાવા નામનો આરોપી આંતરરાજ્ય ગેંગ ચલાવે છે। આરોપી મનપ્રીતસિંહ અને પ્રભજોતસિંહ નામના 2 આરોપીઓ એકાદ વર્ષ અગાઉ શહેરના ઘાટલોડિયા ચાણક્યપુરી વિસ્તારમાં ક્રેન ચલાવવાનું કામ કરતા હતા અને ત્યારબાદ તેઓ પોતાનું કામ છોડી પરત પંજાબ જતા રહ્યા હતા। ગગનદીપસિંહ સાથે તેઓની મુલાકાત થઈ। આરોપીએ ભેગા મળી લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો, જેથી પંજાબથી ટ્રેનમાં બેસી તેઓ અમદાવાદ ખાતે આવ્યા। ત્યારબાદ માણેક ચોક અને અન્ય વિસ્તારોમાં આંગળીયા પેઢીમાં લૂંટ કરવાનો પ્લાન તૈયાર કર્યો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।